રોજ હતા સુરત થી તમારે ટપાલ આવી. હે ટપાલ આવી? હા. કોણ દઈ ગયો? ટપાલી આવ્યો છો? હા ટપાલી. તું કોનો છોકરો? ભાવેશભાઈ નો. હે મોટો થઈ ગયો. સારું જાઓ. એ રાજુના બા, અરે રાજુની ટપાલ આવી છે. અહીંયા આવો ને, મારા ચશ્મા લેતા આવજો જરી. હા આવી. હા આપડા રાજુની ટપાલ આવી. સુરત પોગી ગયો રાજુ. હા વાસુ ને એને આપણે કીધું તું ને કે ભાઈ તું પોગી જાય એટલે ટપાલ લખજે, સુરત પોગી જાય એટલે. તારીખ 16/12/2001. સ્વસ્થાન શ્રી ગામ, વડીલ શ્રી બા બાપુજી તથા મા તથા દાદા તથા ભીમા દાદા તથા ગૌઢામાં તથા મંગુ તથા ફઈ તથા મારા માસી તથા વલ્લભ કાકા તથા મહેશ તથા ઘરના સર્વોને માતાજી ખુશ રાખે. હારું થોડુંક ઝાખું બતાવ્યો, નંબર વધી ગયા છે મારે. કાચ સાફ કરો નહીં. એવી આશા રાખનાર સુરતથી લિખિતન રાજેશ. તથા મારા માસી તથા મારા માસા તથા નાના માસી તથા માસા તથા રમેશ મામા તથા મામી તથા નાથા મામા તથા કમળા મામી તથા માસીના અને મામાના ભાણિયાઓ તથા ઘરના સાથ સર્વો અમે બધા ખુશી મજામાં છીએ. અને હું શાંતિથી સુરત પહોંચી ગયો છું. હું જે કારખાને કામે જાઉં છું એની બાજુના કારખાનાના ફોન નંબર આ પ્રમાણે છે: 8564 422. અને ફોન કરો ત્યારે કહેવાનું કે દરબારના ખાતામાંથી રાજેશને બોલાવી આપો. દાદાને કમરમાં દુખાવો હતો, એ હવે સારું હશે. હું તમને બધાને ખૂબ જ યાદ કરું છું. તમે પણ મને યાદ કરતા હશો. અને તમે અત્યારે કપાસ વીણવાની તૈયારી કરતા હશો. આઈ એમ રાઈટ. લિખિતન રાજેશ કુમાર આર ટાંક. આ ટપાલ મળે એટલે તરત જ ટપાલ લખજો. હાશ. એ રાજુ પોગી ગયો સુરત. હવે આપણે કોક છોકરાને બોલાવી, સારા અક્ષર થતા હોય એને બોલાવી ને ટપાલ લખી નાખશું, વળતો જવાબ લખી નાખશું. નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ટાંક અને હું છું ટાંક ખુશ્બુ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને હા મિત્રો, જો તમે અમને ઇન્સ્ટા અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ મિત્રો.